નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધોરાજીના સુપેડી રોડ પર આવેલી ચૂનાની ભઠ્ઠી પાસે સગા ભાઈઓ વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું। નશાની હાલતમાં ધૂત બે મોટા ભાઈઓએ સામાન્ય બોલાચાલી બાદ નાના ભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો। હુમલામાં ભાઈ વિનોદને માથાના ભાગે ગંભીર ઈજા અને હાથમાં ફ્રેક્ચર થતાં લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો। ઈજાગ્રસ્તના ભાઈ જણાવ્યું કે મોટા ભાઈઓએ 5-10 લાકડીઓ ફટકારતા બચાવમાં વિનોદે ઘરમાંથી છરી કાઢી હતી। ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ સિવિલ ખસેડવામાં આવ્યો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો। ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી। આશીષ પાટડિયા, ધોરાજી। રામ મનુ સુપેડી આપણે માથાકૂટ થઈ છે। ધોરાજી હોસ્પિટલ આપણે લઈ આવ્યા છીએ સરકારી, અને વિનોદને હાથે ફ્રેક્ચર ભાંગી ગયો હોય અને માથામાં લાગી ગયું છે। અને અમે ચાર ભાઈઓ હતા, એમાં આપણે કાંઈ હું કાંઈ બોલ્યો નથી। હું એને વાદવામાં હતો, મારા બે ભાઈ મોટા હે ને એને આને માર્યો। શેનેથી માર્યું? લાકડીએથી માર્યો। ક્યાં કારણોસર બાઈજા? આપણે ચૂના ભઠ્ઠીએ જાનમે રોડ। બાજવાનું કારણ શું? બાજવાનું કારણ એમ કે આ ભાઈ પીને આવ્યો હતો અને ઓલા બે પીધેલા હતા। બે ભાઈ પીધેલા હતા અને આ ભાઈ પીને આવ્યો। પછી એમાંથી કંઈક રામણ થઈ આ ભાઈ પછી એમાંથી કંઈ બોલતો નતો, ઓલા ભાઈ એમાંથી ઉપડ્યા આ ભાઈ પછી એની માથે લાકડીના ઘા કર્યા ઓલા। તો હું સમજાવું ભાઈ રહેવા દો બાંધો। તો એક બીજા લાકડી લીધી, ઓલા 2, 4, 5, 10 લાકડીઓને મારી લીધી। તો આને લઈ કાંઈ છરી કાઢી ઘરમાંથી, છરી કાઢીને આને છરી લઈને મારવા દઉં।